લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને તેઓની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટા કાંદાસર ગામના ખાનગી માલિકીના સર્વે નંબર 158 તથા સરકારી સર્વે નંબર 300 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરી. આ તપાસ દરમિયાન સ્થળ ઉપર હારમોરમનું તદ્દન ગેરકાયદેસર કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખોદકામ કરતા હોવાથી 3 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં એક હિટાચી મશીન, 2 ડમ્પર મળી કુલ 1,41,000 રૂપિયાનો મુદ્દામાલ જેમાં એક હિટાચી મશીન, 1 ડમ્પર મળી કુલ રૂપિયા 1,41,00,000નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. ખોદકામ આઈબાબેન મોકાભાઈ દ્વારા કરવામાં આવતું હતું. ઉક્ત ઇસમો તેમજ વાહન માલિક સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.